એટલે સમુચ્ચયવાદીને સરસ રીતે અહીં ઉત્તર આપવામાં આવ્યો કે બંનેનો ઉપદેશ કે બંનેનું વિધાન, કર્મ અને વિદ્યા, આ બંનેનું વિધાન શાસ્ત્રમાં જ છે. બંનેમાં કર્તવ્ય હોય એવું જોવા મળે છે, પણ છતાંય બંને સમાન નથી, બંને વિરુદ્ધ છે. કારકોની દ્રષ્ટિએ પણ બંનેમાં ભેદ છે કે ભાઈ યજ્ઞમાં અનેક કારકોની સહાયતા હોય તો જ યજ્ઞનું અનુષ્ઠાન થઈ શકે, જ્યારે વિદ્યાની પ્રાપ્તિમાં શ્રવણ, મનન, નિધિધ્યાસન એ કર્તવ્ય રૂપે છે, પણ એમાં કોઈ કારકોની સહાયતાની આવશ્યકતા નથી. અને બંનેના ફળમાં પણ ભેદ છે. એક સંસારને ચાલુ રાખે છે, જેનું ફળ સ્વર્ગાદી છે, એવા યજ્ઞો આપણને આ સંસારમાં ગતિ ચાલુ રાખે છે. અને બીજું જે બ્રહ્મવિદ્યા છે, આત્મવિદ્યા છે, એનું ફળ સંસારમાંથી મુક્તિ છે. બહુ મોટી સમસ્યા આ પ્રકારનો વિવેક. એટલે ભગવદ્ ગીતામાં ભગવાન સુંદર રીતે સમજાવે છે આ બધી વસ્તુઓ કે કર્મનો આધાર ક્યાં સુધી લેવો. કર્મનો આધાર લેવો જ જોઈએ અવશ્ય. જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધ ના થાય ત્યાં સુધી કર્મો જ સાધન છે. અને પછી અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે તસ્યૈવ શમઃ કારણમ ઉચ્યતે. યુગારૂઢસ્ય આરુરુક્ષોર મુનેર્યોગમ કર્મ કારણમ ઉચ્યતે. જેણે યોગારૂઢ થવું છે, યોગનું અનુષ્ઠાન કરવું છે, જે મોક્ષ છે, એના માટે કર્મ સાધન છે. અને પછી જ્યારે બરાબર એ યોગારૂઢ થઈ જાય, નિષ્કામ કર્મ કરતાં કરતાં પરિપક્વ થઈ જાય, ત્યારે તસ્ય એવ એ જ વ્યક્તિ માટે હવે જીવનમાં સાધન બદલાઈ જાય છે. શમઃ કારણમ ઉચ્યતે. હવે એના જીવનનું સાધન છે શમઃ. શમઃ એટલે શ્રવણ, મનન, નિધિધ્યાસન, વૈરાગ્ય, જેનાથી આપણું મન આત્માના દર્શન માટે તૈયાર થાય. આવું વ્યક્તિત્વ. હવે આગળ 23મા શ્લોકમાં આપણે જોઈએ તો સપ્રત્યવાયો યહમિત્યનાત્મધીઃ અજ્ઞપ્રસિદ્ધાન તુ તત્ત્વદર્શિનઃ તસ્માत् બુદ્ધૈસ્ત્યાજ્યમવિક્રિયાત્મભિઃ વિધાનતઃ કર્મ વિધિ પ્રકાશિતમ. સપ્રત્યવાયઃ હિ અહમ ઇતિ અનાત્મધિઃ અજ્ઞ પ્રસિદ્ધા ન તુ તત્ત્વદર્શિનઃ તસ્માत् બુદ્ધૈઃ ત્યાજ્યમ અવિક્રિયા આત્મભિઃ વિધાનતઃ કર્મ વિધિ પ્રકાશિતમ. હવે જ્ઞાન પ્રાપ્તિનો જ્યારે સંકલ્પ થઈ ગયો, આપણને સમજાયું કે મોક્ષ માટે જ્ઞાન એકમાત્ર સાધન છે. અને જ્ઞાન પ્રાપ્તિ માટે જીવનમાં જે સાધન હોવું જોઈએ એ સાધન છે શ્રવણ, મનન, નિધિધ્યાસન, જેમાં હવે કર્મોનું બહુ મહત્વ નથી. આ ક્લેરિટી હોય તો જ મનુષ્ય કંઈક છોડીને આગળ વધી શકે. હવે પ્રશ્ન એવો થાય કે ભાઈ શાસ્ત્રો તો એવું કહે છે કે મનુષ્ય પોતાના નિત્ય નૈમિત્તિક કર્મો ન કરે, પોતાની ફરજ ન બજાવે, તો એને પ્રત્યવાય દોષ લાગતો હોય છે. એટલે કંઈ નહીં તો પ્રત્યવાયના ભયથી પણ મનુષ્ય કર્મ કરવું જોઈએ. તો એનો જવાબ આપે છે 23મા શ્લોકમાં. સહ સપ્રત્યવાયઃ હિ અહમ ઇતિ અનાત્મધિઃ. સપ્રત્યવાય, સપ્રત્યવાય એટલે પ્રત્યવાય સહિતના.
સપ્રત્યવાય એટલે કે પ્રત્યવાય સહિતના પ્રત્યવાય દોષનો ભાગી. હું પ્રત્યવાય દોષનો ભાગી બનીશ, મને પ્રત્યવાય દોષ લાગશે, આવી જે સમજ છે એને કહેવાય સપ્રત્યવાયી, સપ્રત્યવાય. આવી બુદ્ધિ કોને હોય છે? ઇતિ અનાત્મધિ, અહમ ઇતિ અનાત્મધિ, સપ્રત્યવાય અહમ ઇતિ અનાત્મધિ. મને પ્રત્યવાય દોષ લાગશે, હું એનો ભાગી બનીશ. આ જે ખ્યાલ છે એ અજ્ઞાનની જ અભિવ્યક્તિ છે. જેનો જે દેહાત્મ બુદ્ધિ ધરાવે છે એનો જ એવો ખ્યાલ હોય. એટલે કે આવી અનાત્મ બુદ્ધિ અજ્ઞાનીઓને હોય છે. ન તો તત્વદર્શિનઃ, તત્વદર્શીને આવી સમજ નથી હોતી. તત્વદર્શી કોને કહેવાય એની વ્યાખ્યા ભગવાન ગીતામાં સરસ કરે છે કે તત્વના વિભાગને જ જાણે છે. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે. કેવી રીતે જગતના વિષયો અરસપરસ વ્યવહાર કરે છે, પરસ્પર એમના દ્વારા વ્યવહાર થઈ રહ્યો છે, અને કેવી આ યોજના છે, એમાં આત્માનો રોલ શું છે? તો આત્મા અકર્તા છે એવું સ્પષ્ટ દર્શન જેનું છે એવા તત્વદર્શીના એની સમજ એવી ના હોય કે મને પ્રત્યવાય દોષ લાગ્યો. તસ્માદ બુદ્ધિ ત્યાજ્યમ અવિક્રિયાત્મભિ. આવું હોવાથી વિકાર રહિત ચિત્તવાળા જ્ઞાનીઓએ, બુદ્ધિ એટલે કે જ્ઞાનીઓએ કેવા અવિક્રિયાત્મભિ, અવિકારી અંતઃકરણ વાળા, વિકાર રહિત ચિત્તવાળા જ્ઞાનીઓએ વિધાનતઃ કર્મ ત્યાજ્યમ, એણે કર્મનો વિધિપૂર્વક ત્યાગ કરવો જોઈએ. વિધિ પ્રકાશિતમ, વિધિ વાક્યથી જેમનું વિધાન કરવામાં આવ્યું છે તેવા. વિધિ પ્રકાશિતમ કર્મ વિધાનતઃ ત્યાજ્યમ, આવો ઉપદેશ છે. એટલે જેનું વિધાન છે જે કર્મનું શ્રુતિમાં એ જ કર્મનો ત્યાગ વિધાનતઃ વિધિપૂર્વક કરવો જોઈએ. કોણે? જેનું ચિત્ત હવે અવિકારી છે, જેના ચિત્તમાં હવે અનાત્મ બુદ્ધિ નથી, દેહાત્મ બુદ્ધિ નથી, તેવા લોકોએ. હવે એણે માત્ર પોતાના સ્વરૂપનું અનુસંધાન કહો, સતત એનું ચિંતન મનન, અને આ ચિંતન મનનની પ્રક્રિયા એવી છે કે આપણે આપણા અંતઃકરણને નિહાળવાનું છે, આપણી બુદ્ધિને, આપણી વિચારધારાને સતત સમજ્યા કરવાની છે. એટલે આપણું ફોકસ એના ઉપર હોય, આપણે અંતર્મુખ હોઈએ તો જ આ બધું શક્ય બને. કર્મમાં નિષ્ઠ હોય એ વ્યક્તિ બહિર્મુખ જ હોવાની, એટલે એના કર્મનો બોજ હોય, કર્મના ફળની ચિંતા હોય, કર્મ કેમ કરવું એ વગેરે બધી માથાકૂટ હોય. એટલે જે અંતર્મુખ છે, અંતર્મુખ બનવું એ પણ એક સાધન છે, એક લક્ષણ છે સાધકનું. તો આવો સાધક અંતર્મુખ રહેવું એટલે શું? આંખો બંધ કરીને બેસી રહેવું, કોઈની સાથે વ્યવહાર ના કરવો, કોઈ કર્મ કરવા જ નહીં, આવો અંતર્મુખતાનો અર્થ નથી થતો. અંતર્મુખતા એટલે વ્યક્તિની દ્રષ્ટિ કહો, વ્યક્તિનું ફોકસ કહો, એ પોતાના ચિત્ત ઉપર હોય છે, પોતાના મનની અવસ્થા ઉપર હોય, પોતાની વિચારધારા ઉપર હોય, પોતાના મનમાં કેવા સંકલ્પ ઉઠે છે, કેવા વિચારો ઉઠે છે, કેવા પ્રત્યાઘાત જન્મે છે, અને અનાદિકાળથી જે દ્વૈતના સંસ્કાર છે એનો પ્રવાહ ચાલતો હોય, વાસનાનો પ્રવાહ ચાલતો હોય, તો એ વ્યક્તિ સતત એનું નિરીક્ષણ કરે અને એ અજ્ઞાનના સ્વરૂપને સમજે અને છોડે. આને અજ્ઞાન કહેવાય,
આ વિપરીત ભાવના છે, અજ્ઞાનમાંથી જન્મેલી છે અને અનાદિકાળના સંસ્કારોમાંથી આ જન્મેલી છે, આ વાસનાનું સ્વરૂપ છે અને મારે એમાંથી મુક્ત થવાનું છે. આવું જે સતત જોઈ શકે છે પોતાના અંતઃકરણમાં, એને અંતર્મુખ કહેવાય. જો એ અંતર્મુખ ના બને તો આ બધાની સાથે કામ ના થઈ શકે. એટલે અંતર્મુખ વ્યક્તિ સતત આમાં લાગેલી હોય એને કહેવાય અવિક્રિયાત્મભિ. હવે જેના મનમાં વિકાર નથી જન્મતા અથવા તો વિકારને જે મહત્વ નથી આપતો, બસ પછી એણે શ્રુતિના કહેવા પ્રમાણે કર્મનો સંન્યાસ કર્યો હોય તો એ આ શ્રવણ મનન અને ચિંતનમાં નિધિધ્યાસનમાં એ પોતાનો સમય આપી શકે. સપ્રત્યવાય, આપણે એનો પહેલો શબ્દ સમજીએ. પહેલા તો શ્રુતિએ ક્યાં ક્યાં પ્રત્યવાયની વાત કરે છે એની ચર્ચા કરે છે. કઈ કઈ જગ્યાએ પ્રત્યવાય દોષની વાત શ્રુતિ પોતે જ કરે છે. શ્રુતિ કહે છે કે ભાઈ ભગવદ્ ગીતા સ્મૃતિ તૈર્દત્તાન પ્રદાયેભ્ય યો ભુંક્તે સ્તેન એવ સહ. ભગવદ્ ગીતામાં 3જા અધ્યાયમાં 12મો શ્લોક. ભુંજતે તે ત્વગમ પાપાહ ये પચંત્યાત્મકારણાત. 13મા શ્લોકમાં શ્રુતિ સ્મૃતિ કહે છે, ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે તૈહિ દત્તાન, એટલે કે તૈહિ એટલે દેવતાઓએ. પછી દેવતાઓ તો ખરા, પણ પછી પિતૃઓ પણ સમજવાના, એમના આશીર્વાદ મળતા હોય. ઋષિ મુનિઓ એમના આશીર્વાદ મળતા હોય. એ બધા તરફથી આપણને જે કંઈ મળે છે જીવનમાં સતત, દેવતાઓ તરફથી, ઋષિમુનિઓ તરફથી, પિતૃઓ તરફથી, એ બધું મળ્યા કરે છે. અને આપણે માત્ર લીધા કરીએ, એમને પાછું ના આપીએ, એટલે કે એમને અર્પણ ના કરીએ, એ તૃપ્ત થાય એ રીતે આપણા જીવનમાં કર્મો ના હોય આપણા, તો પછી અને સ્વાર્થી બનીને આપણે ભોગવ્યા કરીએ તો આપણા માટે શ્રુતિ કહે છે સ્તેના એવ સહ. આ તો ચોર કહેવાય, આ માણસને ચોર કહેવાય. સીધો ચોર જ કહી દીધો. એટલે આપણે આપણી ફરજ ચૂકી ગયા. શ્રુતિ આવું કહેલું છે. એટલે કર્મનો ત્યાગ કઈ રીતે થઈ શકે? તો કરવા જ જોઈએ. ભુંજતે તે ત્વગમ પાપાહ ये પચંતી આત્મકારણાત. ભાઈ જે સ્વાર્થી છે, એકલપેટા છે, પચંતી આત્મકારણાત, જે જીવનમાં માત્ર પોતાને જ ધ્યાનમાં રાખીને વ્યવહાર કરે છે, પોતાનું જ પેટ ભરે છે અને બીજાને ભાગ નથી આપતા, તે અઘમ ભુંજતે, એ લોકો પાપ ખાય છે અને પાપી છે એ લોકો. પાપાહ અઘમ ભુંજતે. બહુ ખરાબ રીતે, બહુ કડક શબ્દોમાં બધી વસ્તુ કહેવામાં આવી ગીતામાં. એટલે પિતૃઓને એનો જે ભાગ આપવો જોઈએ નથી આપતા. અને આનાથી ઊંધું, જે લોકો પિતૃઓ વગેરેનો જે ભાગ છે આપી દે અને પછી બચેલા અન્નથી ચલાવી લે છે, એ લોકો પાપમાંથી મુક્ત થઈ જાય છે. એટલે કે ઋણ ન ચૂકવવું એ પણ પાપ છે અને એ પ્રત્યવાય છે. એ જ પ્રત્યવાય છે. ઘાયુ ઇન્દ્રિયારામ મોઘમ પાર્થસ જીવતી. એ પાર્થ, એનું જીવન તો વૃથા છે. કોનું? એવમ પ્રવર્તિતમ ચક્રમ ન અનુવર્તયતિ ઇહ. આ સૃષ્ટિમાં જે યજ્ઞ ચાલી રહ્યો છે સતત, જેને કારણે જીવન શક્ય છે, બધાનું જીવન, એ યજ્ઞમાં જે પોતાનો ફાળો નથી આપતો,
અનુસરણ નથી કરતો આ ચક્રનું, એ મનુષ્ય અઘાયુ ઇન્દ્રિયારામ, માત્ર પોતાની ઇન્દ્રિયોના રમણમાં એ રત છે, સ્વાર્થમાં રત છે, પાપ ખાનારો છે. અને હે પાર્થ, મોઘમ સહ જીવતી, એનું જીવન વ્યર્થ છે. એટલે આપણે ત્યાં આ બધી અંદર ભલે શબ્દોથી કોઈને ખબર ના હોય, પણ અંદર સમજ તો છે જ આપણા લોકોને. એટલે લોકો પોતાના જીવનમાં કોઈક ને કોઈક રીતે તર્પણ કરતા હોય, યજ્ઞ યાગાદિ કરતા હોય, દાન દક્ષિણા કરતા હોય, કરે જ. નાનામાં નાનો માણસ પણ પોતાની રીતે કરે. પિતૃઓનું ઋણ ફેડે, દેવતાઓના ઋણમાંથી મુક્ત થાય, ઋષિમુનિના ઋણમાંથી મુક્ત થાય, કોઈક ને કોઈક રીતે એ સમષ્ટિમાં પોતાનો ફાળો પ્રદાન કરે. એટલે યજ્ઞની ભાવનાથી કર્મ કરવું જોઈએ. આવું ભગવાને કહ્યું છે કે પ્રત્યેવાનું વિધાન છે. પણ આવો ખ્યાલ ક્યાં સુધી હોય? વાત તો સાચી છે કે જો આવો યજ્ઞ ના હોય જીવનમાં તો સંઘર્ષ તો રહેવાનો જ છે. પણ એ બધું ક્યાં સુધી હોય? જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી. પછી વ્યવહાર તો મનુષ્યનો એવો જ રહેવાનો કે બીજાને ઉપયોગી થવાય, એટલે એનું જીવન તો યજ્ઞમય જ હોય. પણ પેલું જે એને ટેન્શન હતું, એક ડર હતો કે હું પ્રત્યેવાનો ભોગ બનીશ, એ ડર જતો રહેશે. એ ડર હવે નથી હોતો અજ્ઞાન જવાથી. એટલે અજ્ઞાની છે ત્યાં સુધી, જ્યાં સુધી અજ્ઞાની છે ત્યાં સુધી એનામાં પ્રત્યેવાનો ખ્યાલ ઉત્પન્ન થાય, અને ત્યાં સુધી તેણે યજ્ઞની ભાવનાથી કર્મ કરવું જોઈએ. પરંતુ શ્રુતિ જેનું વિધાન કરે છે તેવા નિત્ય નૈમિત્તિક કર્મોને તે પોતાનું કર્તવ્ય માને અને કરવાનું ચૂકી જાય તો તે અપરાધની લાગણી પણ સેવે છે. એટલે માત્ર પ્રત્યેવાય નહીં, પણ ઘણીવાર આપણને ગિલ્ટ ફીલ થાય કે અરે રે, મેં એ વખતે સારું કર્યું હોત તો, મેં પુણ્ય કર્યું હોત તો, મેં કેમ પાપ કર્યું. આ બધું જે છે એ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી આપણને આ બધું સ્પર્શતું હોય છે. એટલે આ બધું કયા ક્ષેત્રમાં છે? તો કે અજ્ઞાની માટે છે. નતું તત્વદર્શિન. તત્વદર્શીની વાત એ ભગવાન ગીતામાં કરે છે કે ક્યાં સુધી એણે આ કર્મો કરવા જોઈએ, ક્યાં સુધી આ નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ. યસ્તુ આત્મરતિરેવ સ્યાદ આત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મન્યેવ ચ સંતુષ્ટઃ તસ્ય કાર્યમ ન વિદ્યતે. ભગવાન પોતે જ પછી તો પોતાના વચનો બદલી નાખે છે. તસ્ય કાર્યમ ન વિદ્યતે. ભાઈ આ જે માણસ છે ને, આ જે વ્યક્તિ છે ને, એની કોઈ જવાબદારી નથી, એને કોઈ ફરજ નથી, એને કોઈ પ્રત્યેવાય દોષ લાગતો નથી, અથવા તો એણે હવે કશું કરવાનું રહેતું નથી. ક્યારે? કોણે? યહ તું આત્મરતિરેવ સ્યાદ. એ પણ ત્રીજા અધ્યાયમાં જ કહ્યું ભગવાને. યહ તું આત્મરતિરેવ સ્યાદ. જેને આત્મામાં રસ છે, આત્મામાં જ રસ છે, આત્મામાં જ જે રમણ કરી રહ્યો છે, અને એનો સંતોષ પણ આત્મામાં જ છે. આત્મની એવ ચ સંતુષ્ટ. આત્મતૃપ્તશ્ચ. એની તૃપ્તિ આત્મામાં છે, આત્મામાં જ સંતોષ છે. હવે આ તો શબ્દો છે, પણ વ્યક્તિ ખરેખર આવી બની જાય પોતાના જીવનથી, પોતાના ચિંતનથી, મનનથી, કર્મોથી. એને પોતાને જ અનુભવ થાય, પોતાના આત્મ સ્વરૂપથી જ એને સંતોષ હોય. એટલે હવે
મારે આ પરિવર્તન લાવવું છે, પહેલું પરિવર્તન લાવવું છે, મારે આમ કરવું જોઈએ, મારે તેમ કરવું જોઈએ, એ સંસાર ગયો. ભવ બિકમિંગ, સેન્સ ઓફ બિકમિંગ, કે હું આ બનીશ, આ બનીશ, આ બનીશ, એ બધું જતું રહું. કેમ તો કે જેવો છે, જ્યાં છે, જે સ્થિતિમાં છે, ગરીબ હોય કે પૈસાદાર, સ્ત્રી હોય કે પુરુષ, યુવાન હોય કે વૃદ્ધ, સાજો હોય કે માંદો હોય, જેવો હોય, જ્યાં હોય, જેવી પરિસ્થિતિ હોય એની, આર્થિક પરિસ્થિતિ, ભૌતિક પરિસ્થિતિ, માનસિક પરિસ્થિતિ, શારીરિક પરિસ્થિતિ, જ્યાં જેવી એની પરિસ્થિતિ છે એમાં એને કોઈ જ સંઘર્ષ નથી, કોઈ ફરિયાદ નથી. કેમ તો કે એનો બધો જ આનંદ, સંતોષ, તૃપ્તિ ક્યાંથી આવે છે? તો કે પોતાના સ્વરૂપ માત્રથી, હવા માત્રથી જ એને સંતોષ છે. એટલે આત્માનું દર્શન એ એવા પ્રકારનું દર્શન છે કે જ્યાં હવે કોઈ ભૂલો થવાની સંભાવના નથી. એટલે કરતા, ભોગતા, મેં કર્યું કે ના કર્યું, કેમ ના કર્યું, કેમ ખોટું કર્યું, કેમ સારું ના કર્યું, આવા કર્તૃત્વ ભોગતૃત્વના સંઘર્ષમાંથી એ મુક્ત થઈ ગયો. હવે એને એવું સ્પર્શતું જ નથી કે એના મનમાં એવું ઉઠતું જ નથી. એ તો ઉઠતું નથી, ચલો, પણ એને સંતોષ પણ છે, ફરિયાદ નથી. તે સંતોષનું કારણ કોણ છે? પોતાનું સ્વરૂપ, પોતાના સ્વરૂપમાં નિષ્ઠા, પોતાના સ્વરૂપનું દર્શન. આત્મનિય વચ્ચે સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે તસ્માદ આવું હોવાથી બુધૈ ત્યાજ્યમ અવિક્રિયાત્મભિ વિધાનતઃ કર્મ વિધિ પ્રકાશિતમ. આવા જ્ઞાનીઓએ વિધિપૂર્વક વિહિત કર્મનો પણ ત્યાગ કરવો જોઈએ. હવે એના જીવનમાં કોઈ દેવું પણ ના રહ્યું, કોઈ પ્રકારનું ઋણ ના રહ્યું. પિતૃઓનું ઋણ, ઋષિમુનિઓનું ઋણ, જગતમાં કોઈનું પણ નહીં, દેવતાઓનું પણ નહીં. કારણ કે એને ખબર પડી ગઈ કે બધા કર્મો કોના દ્વારા થાય છે. એટલે આ બધું કોને સ્પર્શે છે? જે એવું માને છે કે હું કરતા છું, એને આ બધું સ્પર્શે છે. તત્વજ્ઞાન તો કેવું છે કે હવે મને જ્ઞાન થયું એટલે મારામાં કર્તૃત્વ નથી અને એટલે કર્મો હું છોડી દઉં છું. એ તો ઠીક છે, કારણ કે જ્ઞાન જ એવા પ્રકારનું છે કે કર્મો બીજા સ્તરે થાય છે. આ વાસ્તવિકતા છે આત્માની. હવે જ્ઞાન એવું છે કે ભૂતકાળમાં પણ જ્યારે મેં કર્મો કર્યા ત્યારે મેં કર્મ નથી કર્યા. વર્તમાનમાં હું કર્મ કરું છું ત્યારે પણ હું કર્મ નથી કરતી, અને ભવિષ્યમાં હું કર્મ કરીશ એવો મારો ખ્યાલ હોય ત્યારે પણ મારું સ્વરૂપ જે છે, આત્મ સ્વરૂપ, એ કર્મ કરતું નથી. મારું કે શું, કોઈનું પણ આત્મ સ્વરૂપ ક્યારેય કર્મ કરી શકે જ નહીં, અને કર્મ માટે આત્મા એ રીતે જવાબદાર નથી. અને છતાં પણ જો કોઈ એમ માનતું હોય કે હું કર્મ કરું છું, તો એણે કરેલો આત્મા ઉપરનો અધ્યારોપ છે. આત્મા તો સદા સર્વદા એ તો નિર્દોષ જ છે, અસ્પૃષ્ટ જ છે, અકર્તા જ છે. જ્ઞાન આ પ્રકારનું છે. એટલે તો પછી જો આત્મા સર્વદા અકર્તા જ હોય તો હું શું કામ બોજો લઈને ફરું છું કર્મનો? હું કરું. આ અજ્ઞાન આપણે જન્મો જન્મોથી સેવીએ છીએ. પણ જેને સમજ પડી ગઈ કે ભાઈ હું ગમે તેટલું આવું પકડી રાખીશ કે હું કરું, પણ સત્ય તો આ છે કે આત્મા કર્મ કરતો જ નથી, તો પછી હવે એને બોજો રહ્યો જ નહીં, કોઈ ભય રહ્યો જ નહીં, કર્તૃત્વ ભોગતૃત્વ એની બુદ્ધિમાં રહ્યું જ નહીં. એટલે કોઈ પ્રકારનું ઋણ પણ ના રહ્યું. અને ભલે મુમુક્ષુ હોય તો
જ્ઞાની પુરુષને તો કોઈ માગણી નથી, પણ મુમુક્ષને કદાચ માગણી હોય તો પણ એ માગણીને મહત્વ આપતો નથી. આ મુમુક્ષુને પણ કોઈ પ્રકારનો એના માટે પણ કોઈ દેવું નથી. ભગવાન તો ગીતામાં બહુ સ્પષ્ટ કહે છે, 6ઠા અધ્યાયમાં સ્પષ્ટ કહે છે કે આવા મુમુક્ષુને શાસ્ત્ર પણ છૂટ આપે છે કે એ પણ ભિક્ષા માગીને પોતાનું જીવન જીવી શકે છે. તો જ્ઞાનીનું તો પૂછવું જ છું. એટલે ઋણ નથી રહેતું મુમુક્ષુને કે જ્ઞાનીને. યસ્ય નાહમ કૃતો ભાવ, ભગવાન ગીતામાં કહે છે ને, યસ્ય નાહમ કૃતો ભાવ બુદ્ધિ યસ્ય ન લિપ્યતે હત્વાપી સ ઇમાન લોકાન ન હંતિ ન નિબધ્યતે. જેની બુદ્ધિમાં કર્તૃત્વ જ નથી, યસ્ય નાહમ કૃતો ભાવ, અનાત્મામાં આત્મબુદ્ધિ છે જ નહીં. એટલે કે અનાત્મામાં આત્મબુદ્ધિને કારણે જન્મતો જે અહંકાર છે એ હવે જ્યાં છે જ નહીં. એટલે અહંકાર એ ખરેખર બહુ સમજવાની વસ્તુ છે. અધ્યાત્મમાં બિચારા અહંકારને બહુ ખોટી રીતે સમજવામાં આવ્યો છે. પાયામાંથી જ ખોટી રીતે સમજવામાં આવ્યો છે કે અહંકાર જાણે કોઈ તત્વ છે, અહંકાર જાણે કોઈ ખરેખર નક્કર વસ્તુ છે. અને એ અહંકાર એટલે મહાપાપી, ભલે આપણે એને રાવણ જેવો કહીએ, પણ છતાંય આપણી એક સમજ હોય છે કે આ અહંકારનું સ્વરૂપ શું છે, શેનો બનેલો છે. વિધાન શાસ્ત્ર બહુ સ્પષ્ટ રીતે સમજાવે કે અહંકાર શેનો બનેલો છે, અને એમાં આવેગ કેમ છે, જડતા કેમ છે, મૂઢતા કેમ છે, બધું આપણને સમજાય. નિયમિત સત્સંગ કરતા હોઈએ વેદાંતનો તો આ બધું સમજાય. આ બધું સમજવું એ જ જ્ઞાન છે. અને અહંકારને સાચી રીતે સમજવો કે શેનો બનેલો છે, એની પાસે બધું બળ ક્યાંથી આવે છે, એની અંદર આવેગો કેવી રીતે જમા થયેલા છે, અને કેવી રીતે આપણને એ બ્રહ્મજાળમાં ફસાવે છે, આ સૃષ્ટિમાં આપણને રખડાવે છે, રજડાવે છે. આ બધું જાણવું, બિલકુલ સૂક્ષ્મતાથી જાણવું, તાદૃશ રીતે જાણવું, સચોટ રીતે જાણવું, એ જાણવું એનું નામ જ અહંકારમાંથી મુક્તિ, એનું નામ જ જ્ઞાન. હવે આ બધું કોઈ જાણે નહીં અને એવું કહે કે અહંકાર તો રાક્ષસ જેવો છે, અહંકાર તો ફલાણો છે, ઢીકણો છે, ને એ જ પાપી છે, ને એ જ કારણ છે દુઃખનું. વાત સાચી છે, પણ પછી એને દૂર કેમ કરવો? તો કે એને તો દાટી દેવો જોઈએ, ને એને તો મારી નાખવો જોઈએ, ને એને તો બાળી નાખવો જોઈએ, એને આમ કર. આવું જ્યારે કહે ત્યારે એનો અર્થ કે એને ખબર જ નથી કે અહંકાર એટલે શું. અહંકાર એવો નક્કર પદાર્થ નથી કે જેને તોડી ફોડી શકાય, દાટી શકાય, બાળી શકાય, કાપી શકાય, મારી શકાય. આવું નથી. ભગવાને કે આપણા અહંકારને સીધો નથી કરતા હોતા. એ તો વસ્તુ સ્થિતિ જ એવી છે કે હું જેમ માનતી હોઉં કે હું કરતા છું અને કરતા હું હોઉં જ નહીં, પછી જ્યારે નિષ્ફળતા મળે ત્યારે આપણે હાર માનીએ કે હા ભગવાન કરતા હારતા છે. પણ તો ભગવાન જ કરતા હારતા છે પહેલેથી. એટલે મને નિષ્ફળતાને કારણે દુઃખ જન્મ્યું તેમાં મારી ખોટી સમજ જવાબદાર છે. એટલે અહંકારને દૂર કરવો જોઈએ, વાત સાચી છે, પણ ક્યારે દૂર થાય, કેવી રીતે દૂર થાય? તો કે એને તમારે એના સ્વરૂપને જાણવો જોઈએ. 3જા અધ્યાયમાં ભગવાન કેટલી સરસ રીતે ભગવદ્ ગીતામાં અહંકારનું એડ્રેસ આપે, એનું રહેઠાણ બતાવે, ક્યાં છુપાયેલો છે, એના સાથીદાર કોણ છે, એને એના ઉપર કેવી રીતે આક્રમણ કરી શકાય, એને કેમ દૂર કરવો જોઈએ. અર્જુન, બસ આને દૂર કરવો એક જ જીવનનું ધ્યેય છે. એટલે સરસ રીતે ભગવાન આખો પ્રોજેક્ટ આપણને આપે છે.
અને ગીતામાં સરસ કહું 18મા અધ્યાયમાં, યસ્ય નાહંકૃતો ભાવ બુદ્ધિ યસ્ય ન લિપ્યતે હત્વાપી સ ઇમાન લોકાન ન હંતિ ન નિબધ્યતે. એટલે હવે જ્ઞાનીને શરીર તો હોય જ, નાના મોટા કર્મો તો કરતો જ હોય, તો એના પગ નીચે કીડીઓ મરી જાય ઘણીવાર, એની એ કંઈ ભૂલ થઈ જાય તો શું એને પાપ લાગે? અજાણતા એનાથી પણ પાપ કે પુણ્યના કર્મો થાય તો એને કશું સ્પર્શે? તો કે ના, એને ના સ્પર્શે. એટલે યસ્ય ન અહંકૃતો ભાવ, જેની બુદ્ધિમાં અહંકાર નથી, અનાત્મામાં આત્મબુદ્ધિ એ જ અહંકારનું સ્વરૂપ છે, નથી. અને જ્યાં કોઈ આસક્તિ નથી, જેની બુદ્ધિ લોપાયમાન થતી નથી, બુદ્ધિ યસ્ય ન લિપ્યતે, જેની બુદ્ધિ ક્યાંય લેપાયમાન નથી થતી, એવો મનુષ્ય, એવો જ્ઞાની, એને ભાગે પણ જો કદાચ કોઈ કર્મ કરવાનું થાય કે કરે, કેવું કર્મ ખબર છે? હત્વાપી સ ઇમાન લોકાન, ઇમાન લોકાન, સમસ્ત જગતને મારી નાખવાની કદાચ એના ભાગે આવે અને મારી નાખે, એવું કરે, આવું બને જ નહીં, પણ ભગવાન આપણને સમજાવવા કે છે કદાચ આવું કરે તો પણ એ કોઈને મારતો નથી કે એને કોઈ બંધન પ્રાપ્ત થતું નથી, બંધાતો પણ નથી, એવા કર્મથી એ બંધાતો નથી, એટલે કે એને પાપ પણ લાગતો નથી. પુણ્ય કર્મનું દ્રષ્ટાંત આપ્યું, પણ પાપ, કારણ કે અર્જુનને એવું કર્મ કરવાનું હતું ને, એટલે ભગવાને એવું દ્રષ્ટાંત આપ્યું કે અર્જુન, તને બીક લાગે છે કે આ કર્મ મને બાંધશે, મને પાપ લાગશે, પણ ક્યારે બાંધે છે? જ્યારે તારી આત્મામાં અનાત્મામાં આત્મબુદ્ધિ હોય ત્યારે. તો જ્ઞાનનો આ પ્રભાવ છે, જ્ઞાનનું આ ફળ છે કે મનુષ્યને પાપ પુણ્ય સ્પર્શતા નથી. જ્ઞાની મનુષ્યને પાપ કે પુણ્ય કશું સ્પર્શતું નથી. આ જ્ઞાનનું ફળ છે. જ્યારે કર્મનું ફળ તો જે છે તે છે જ. જ્ઞાની મનુષ્યને કર્મનું ફળ નથી મળતું. બસ આ જ મોક્ષનું સ્વરૂપ છે. કર્મ કરવા છતાંય કર્મ બાંધતા નથી, કારણ કે એ કર્મ નથી કરી રહ્યો. એની ઉપાધિ દ્વારા કર્મ થતા હોય એવું જણાય છે, પણ એની સમજ સ્પષ્ટ છે કે હું એટલે કે આત્મા ક્યારેય કર્મ કરતો નથી. તો અજ્ઞાનીનો આત્મા કર્મ નથી જ કરતો, છતાંય બિચારો બંધાય છે. વિચાર કરો, કોઈનો આત્મા કર્મ નથી કરતો, આત્મા માત્ર કર્મ નથી કરતો, માત્ર સમજ મારી કેવી છે એના આધારે હું કાં તો બંધનને પ્રાપ્ત કરું છું, કાં તો હું મોક્ષને પ્રાપ્ત કરું. તો હું શું કામ સાચી સમજ પ્રાપ્ત ના કરું? હું શું કામ વિદ્યા પ્રાપ્ત ના કરું? બસ આત્માને જાણવો એ આત્મવિદ્યાનું ફળ આવું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.